कोटि समाप्रभ राज्य रचाते हुए राधा तेरा श्याम देखा राज्य रचाते हुए राधा तेरा श्याम देखा राधा ढूंढ रही तूने मेरा श्याम देखा राधा ढूंढ रही तूने मेरा श्याम देखा अरे सबको पूछ रही कि तूने मेरा श्याम देखा मेरा श्याम देखा राधा तेरा श्याम हमने भजन गा रहे हुए कि राधा तेरा श्याम देखा अरे राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा सबको पूछ रही किसी ने मेरा श्याम देखा राधा ढूंढ रही किसी ने मेरा श्याम હવે લાલાને ખુરશીમાં બેહાડજો બા હવે એમને આપો ચાંદલો કરવા મંગલ્ય શુભે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે પોતાના ઘેર પોતાની મોબાઈલમાં આ બધા ફોટા દેખાવાના છે મીડિયાવાળા ભૈયા નામ લઈ અને આવા શુભ કાર્યની શરૂઆત કરીએ હે ગણપતિ બાપા અમારું આ કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થાય યા દેવી સર્વભૂતેષુ માવાણી રૂપેણ શક્તિ રૂપેણ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તે 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 નમો નમઃ ત્યાંથી ગણપતિ બાપાનું એક ભજન ગાઉં છું એક ગીત ગાઉં છું તમને ફાવે તો મારી હારે ગાજો અને ન ફાવે કદાચ તો પણ તાલીનો તાલ આપજો કોઈ પણ કાર્યમાં ગયા હોય આપણે ભજન સત્સંગમાં ગયા હોઈએ અને કદાચ તાળી પાડવાનું મહત્વ શું તમને સમજાવું કદાચ તાળી પાડવાનું કહે ને બાપ તો તાળી પાડજો આ જન્મમાં નહીં પાડો તો આવતા જન્મમાં આવશે પાડવાની અને તાળી પાડવાનું શું મહત્વ છે કે તાળી પાડો ને તો આપણા હાથમાં જે દુઃખની રેખા હોય ને બાપ એના નામ ઉપર તમે તાળી પાડો ને તો એ દુઃખની રેખા સુખની રેખામાં ફેરવાઈ જાય છે તાળીનું એટલું મહત્વ છે અને આપણું આ મન જાગૃત રહે એટલા માટે તાળી પાડી અને મારી હારે ગાજો દેશે દુંદાળાને મોતી પાંદાળા દેશે દુંદાળાને મોતી પાંદાળા શંકર પાર્વતી ના જયા મારા ગણેશ દુંદાળા ગણેશ દુંદાળાને મોતી પાંદાળા ગણેશ દુંદાળાને મોતી પાંદાળા શંકર પાર્વતી ના જયા મારા ગણેશ દુંદાળા ગણેશ દુંદાળાને મોતી પાંદાળા હા હા કુમકુમે પગલે આવી માયરા નામે રહી કુમકુમે પગલે આવી માયરા નામે રહી મારી નાટકવાઈ બેનરી કુમકુમે પગલે આવી માયરા નામે રહી કુમકુમે પગલે આવી માયરા નામે રહી
રૂક્ષ્મણીનો મંડપ રચાયો. દ્વારિકાના લોકોએ બધા એકત્ર થઈ અને રૂક્ષ્મણીનું કન્યાદાન આપ્યું છે. આપણે પણ અહીંયા દરેક બહેનોએ રૂક્ષ્મણીને માતા બનાવી, પિતા બનાવીને આવતીકાલે ભાગવત કથાના સંકલ્પથી પૂર્ણાવતી, કાલે 500 જ્યોતની આરતી છે આવતીકાલે, અને આવતીકાલે મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું છે. 500 દીવા શરીર ઉપર ધારણ કરી અને પૂર્ણાવતીની આરતી ઉતારીશું સોમનાથ દાદાની. અને કાલે ભાગવત કથાના સંકલ્પની પૂર્ણાવતી છે. બધા શિવ શક્તિની આરતીના દર્શન કરી અને જ્યોતના દર્શન કરવા બધા આવજો. પહેરાવી દઈએ, માનસિક રીતે હાર પહેરાવી દઈએ. માં ભગવાનને પહેલા પહેરાવે અને પછી ભગવાન માતાજીને પછી ચડાવે. એમ આપણે એક લગ્ન ગીત દ્વારા